ચીનમાં ભરડો લઈ રહેલો HMPV વાયરસ હવે ગુજરાતમાં ત્રાટકતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં માત્ર 2 મહિનાનું બાળક હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે HMPV થી સંક્રમિત થયું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં પણ આ વાયરસનો કહેર વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. લોકો ભયના માર્યા ફફડી એટલા માટે રહ્યા છે કેમ કે કોરોનાની જેમ આ વાયરસ પણ શ્વસન તંત્રને ટાર્ગેટ બનાવે છે. કોરોનાની જેમ જ નાના બાળકો, વૃદ્ધો અને ઓછી રોગ પ્રતિકારકતા ધરાવતા લોકોને નિશાન બનાવે છે. ઉપરાંત શરદી, ખાંસી, કફ, ગળામાં દુખાવો જેવા પ્રારંભિક લક્ષણો પણ કોરોના જેવા જ છે. તેનો ફેલાવો પણ કોરોનાની જેમ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી થઈ શકે છે. આ બધી જ સ્થિતિને જોતા આશંકા એવી વ્યક્ત કરાઈ રહી છે કે શું ફરી એકવાર ચાઇનીઝ વાયરસ કોરોનાની જેમ ઘાતક સાબિત થશે? કેમ કે વર્ષની શરૂઆતમાં અંબાલાલ પટેલે પણ આ વર્ષે પણ મહામારી આવે તેવા એંધાણ આપ્યા હતા. રાહુનું વર્ષ હોય ત્યારે ખાસ નવીન પ્રકારના જે રોગો આવે છે એ આપણે સાચવવું રહ્યું. અમદાવાદમાં ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ નોંધાયું. બાળકને રાજસ્થાનના ડુંગરપુરથી ગંભીર લક્ષણો સાથે સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું, જ્યાં 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાદમાં બાળકને સારવાર અપાતા સ્થિતિ સારી હોવાનું જણાવાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 મહિનાનું મેલ ચાઇલ્ડ છે, જેમાં કફ, કોમન કોલ્ડ આ પ્રકારના સિમ્ટમ્સ હતા અને જેના અનુસંધાને એક ડિટેલ લેબોરેટરી રિપોર્ટ્સ એનું કરાવેલો હતો. વાયરોલોજીનો ટેસ્ટ કરાવેલો હતો, જેની અંદર મેટાન્યુમો વાયરસ પોઝિટિવ અત્યારે આવેલું છે. હાલમાં કોર્પોરેશન દ્વારા એની ટ્રાવેલિંગ હિસ્ટ્રી શું છે, કે પ્રકારે ડિસીઝ પ્રોગ્રેસ કરેલું છે, આ તમામ ઇન્ફોર્મેશન અત્યારે કલેક્ટ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે જે હોસ્પિટલ સાથે ચર્ચા થઈ છે, પેશન્ટ હાલમાં અત્યારે સ્ટેબલ છે અને હોસ્પિટલમાં એડમિટ છે. મુખ્યત્વે જે પેશન્ટને આઇસોલેશનની કામગીરી કરવાની છે, અન્ય પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાના છે, અત્યારે હાલમાં કાર્યરત કરવામાં આવેલા છે. શું છે આખું ચાઇનામાં જે હાહાકાર મચાવી રહ્યો છે એ પ્રકારનો વાયરસ છે? શું એ વાયરસ અમે પહેલેથી જોતા જ આવ્યા છીએ. હવે અત્યારે જે ચાઇનામાં ચાલી રહ્યો છે એને આના સાથે લિંક કરવો એ મને યોગ્ય નથી લાગતો, કેમ કે બાળકનું અલગ રીતનું એનું શું કહેવાય, જે બધી રીતે ડુંગરપુરનું બાળક હતું, એના ઘરમાં રહેતું હતું, નથી કોઈ ફેમિલી ટ્રાવેલ હિસ્ટ્રી કે એવી કોઈ, એટલે મે બી સાદો ન્યુમો વાયરસ હોય, જે મેટાન્યુમો વાયરસ, એમાં શરદી, ખાંસી, કફ, કોલ્ડ થતા હોય. પણ હા, આ બાળકને ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હતું, ઓલરેડી બાળક જન્મના ટાઈમે વેન્ટિલેટરની જરૂર પડી હતી, એટલે એને તકલીફ થોડી વધારે પડી, શ્વાસમાં વેન્ટિલેટરની જરૂર પડી. પણ હા, બાળક સરસ રીતે હવે રિકવરીમાં આવી ગયું છે, એટલે એવી કોઈ ટેન્શન કરવાની, ચિંતા કરવાની કે એવી કોઈ પ્રકારની જરૂર નથી. જસ્ટ શરદી ખાંસી માટે આપણે શું ધ્યાન રાખીએ કે ભાઈ માસ્ક પહેરીએ, બાળકને હેન્ડ વોશ કરાવડાવીએ, હાઇડ્રેશન આપતા રહીએ, અને બેઝિક શરદી ખાંસીની તમારા પીડિયાટ્રિશિયન જોડેથી કે જે મેડિકેશન લો એ જ કરવાનું છે. કોઈ એવી ભારે દવાઓની કે પેનિક થઈ જવાની કે બધા શરદી ખાંસી માટે તમારે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં આવવાની એવી કોઈ જરૂર નથી, કેમ કે રિપોર્ટ બી આપણે કરાવવાની કોઈ જરૂર નથી. આ સિમ્પલ શરદી ખાંસી વાળો વાયરસ છે. આ રિપોર્ટ બેઝિકલી મેટાન્યુમો વાયરસ અમે નોર્મલ તરીકે જ ગણતા હોઈએ છીએ. એની કોઈ ઇન્ફેક્શન વાળો જે ચાઇના વાળો છે એ અમે લોકો કોઈ રીતે સસ્પેક્ટ નથી કરતા. પણ હા, આજે અમે ટીવીમાં જોયું કે બેંગ્લોરમાં આવો એક રિપોર્ટ આવ્યો છે, એટલે અમે સસ્પેક્ટ કરતા હતા કે ભાઈ આ વસ્તુ એ નથી. એટલે હા, AMC સાથે બી વાત થઈ ગઈ છે, એમણે બી તપાસના આગળ બીજા રિપોર્ટ કરાવવાના, શું કરવાનું બધાનો ઓર્ડર આપ્યો છે, અને જસ્ટ અત્યારે બધા કોન્ટેક્ટમાં બધા AMC ટીમ સાથે બી અમારી ટીમ છે. પણ મે બી આ બેઝિકલી ઓરિજિન મે બી રાજસ્થાનનું બી હોઈ શકે, ડુંગરપુરનું બી હોઈ શકે, કેમ કે બાળક ત્યાંથી આવ્યું છે, એટલે એના માટે તો આગળ બધી ટ્રીટમેન્ટ, આગળ બધી એની વાત તો બધી આપણી ચાલી રહી છે. રિપોર્ટ ક્યાંય આગળ મોકલવાના છે એવું કંઈ આયોજન ખરું કે? હા, યસ, એ માટે AMCમાં બધા ડૉક્ટર સાહેબો જોડે, બધા જોડે જસ્ટ આપણા પાર્ટનર સાહેબ મારા વાત કરી રહ્યા છે, આગળ કઈ રીતે આપણે એને મોકલી શકીએ અને આગળ કઈ રીતે કન્ફર્મેશન લાવી શકીએ. પણ અત્યારે વધારે ફોકસ છે કે પેનિક કરવાની જરૂર નથી. જસ્ટ મેં કીધું કે સાદું શરદી ખાંસીમાં શું આપણે ધ્યાન રાખીએ એટલું જ આપણે ખાલી ધ્યાન રાખવાનું છે, અને બાળકોને સુરક્ષિત રાખવાના છે. ટોળાવાળી જગ્યાએ આપણે અવરજવર ઓછી કરવાની છે. હ્યુમન મેટાન્યુમો વાયરસ એ કોઈ નવો વાયરસ નથી. છેલ્લા 20 વર્ષથી વારંવાર શિયાળામાં આપણા દેશમાં અલગ અલગ જગ્યાઓમાં થતો વાયરસ છે. ખાલી તકેદારી એટલી રાખવાની છે કે જે પ્રમાણે ચાઇનાથી આંકડા આવી રહ્યા છે કે ત્યાં હોસ્પિટલો ઉભરાઈ રહી છે, ડેથ થઈ રહ્યા છે, તો ખરેખર આ જ વાયરસ છે કે આમાં કોઈ નવું સ્ટ્રેઇન આવ્યું છે કે કોઈ મ્યુટેશન છે એ જોવાનું રહેશે. બાકી જે દર વર્ષે જે શિયાળાની સિઝનમાં રેસ્પિરેટરી વાયરસ થતા હોય, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ છે, એડિનો વાયરસ છે, કોરોના છે, ઇન્ફ્લુએન્ઝા છે, એના જેવો જ આ એક રેસ્પિરેટરી વાયરસ છે. એટલે કોઈ પેનિકની જરૂર નથી અત્યારે. પણ સરકારે અને ICMR ચાપતી નજર એના પર રાખવી પડશે કે આમાં કોઈ જાતનો કોઈ ફેરફાર છે કે નહીં. કોરોનાની વેક્સિન જે લોકોએ લીધી હોય એને કોઈ ઝાઝો ફાયદો થાય એવું નથી, કારણ કે આ બંને વાયરસ અલગ અલગ છે. કોઈ ક્રોસ ઇમ્યુનિટી ડેવલપ થઈ હોય, થોડો ઘણો ફરક પડે, એ આવનારા સમયમાં આપણે જ્યારે સ્ટડી કરીશું ત્યારે ખબર પડશે, પણ એવો કંઈ ઝાઝો ફરક નહીં પડે. તકેદારીના પગલામાં એવું છે કે આ શ્વસન તંત્રનો વાયરસ હોવાથી, છીંક ખાવાથી, નાકના ડ્રોપલેટ બહાર પડવાથી અને એ જે સરફેસ પર પડે ત્યાં અડવાથી આપણે જો આપણા નાકને મોઢા નડીશું થશે. એટલે જે SMSના રૂલ જૂના હતા
કે તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, માસ્ક પહેરવો, સેનિટાઇઝેશન વારંવાર કરવું અને ભીડવાળી જગ્યાએ જવાનું એ કરીશું તો આનાથી ચોક્કસ બચી શકાશે.